ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે ઈશ્વરના અદ્ભુત અને ખાતરીદાયક વચન પર મનન કરીશું. મિખા પ્રબોધકનું પુસ્તક, એનો 7મો અધ્યાય, તેની 8મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, હે મારા શત્રુ, મારી દુર્દશામાં હર્ષ ન કર. જો હું પડી જાઉં તો પણ હું પાછો ઉઠીશ. જો હું અંધકારમાં બેસું તો પણ યહોવા મને ત્યાં અજવાળારૂપ થશે. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, આ તો આશાનું અને આપણા માટે વિજયનું એક મહાન અને અદ્ભુત વચન છે કે જ્યાં આપણે પરમેશ્વરના લોકો શત્રુ શૈતાન દ્વારા જ્યારે અમુક એવી પરિસ્થિતિઓનો સામનો કરીએ છીએ કે જ્યાં આપણે આંસુ કે દુઃખ કે પીડા કે મુશ્કેલીઓના સમયમાંથી પસાર થતા હોઈએ, અને જ્યાં શત્રુ શૈતાન આપણી પર હસી રહ્યો હોય કે જો આ વ્યક્તિ જે પ્રભુ પ્રભુ કરે છે પરંતુ એના જીવનમાં કેવી પરિસ્થિતિ ચાલી રહી છે. પરંતુ વાલાઓ, આપણે એ પરમેશ્વરના મહાન લોક છીએ કે જે પરમેશ્વરે આપણને કહ્યું છે કે હું તને કદી નહીં છોડું, હું કદી તારો ત્યાગ નહીં કરું. એ પરમેશ્વર કે જેમણે આપણને એવું પણ કહ્યું છે કે હું તમને મારા ન્યાયના જમણા હાથથી નિભાવી રાખીશ. તો એ પરમેશ્વર આપણને આપણી પરિસ્થિતિઓની અંદર પાછા ઉઠાડવાને માટે સમર્થ છે. એ પરમેશ્વર આપણા અંધારાને અજવાળામાં બદલી નાખવા માટે સમર્થ છે. અને ભલાઓ, મારે ને તમારે તો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર ભરોસો રાખવાનો છે કે આપણી પરિસ્થિતિઓમાં તે આપણને અદ્ભુત રીતે વિજય આપશે. બાઇબલમાં જો તમે અય્યુબના જીવનને જુઓ તો શત્રુ શૈતાન તો તેના પર હસી રહ્યો હતો. જાણે કે મેં અય્યુબની કેવી પરિસ્થિતિ કરી, પરંતુ એ પડેલી અવસ્થામાં અય્યુબ પાછો ઉઠ્યો. અંધકારની પરિસ્થિતિ હતી, પરંતુ પ્રભુ તેના માટે જ્વાળારૂપ બન્યા અને અય્યુબની દુર્દશા બદલાઈ ગઈ. પ્રભુએ તેને બમણો આશીર્વાદ આપ્યો અને તેના નામને સન્માનિત કર્યું. વલાઓ, એ જ પરમેશ્વરે શત્રુ શૈતાનને પણ કહ્યું હશે કે તું એના જીવનમાં જે કાર્ય કરીને એની દુર્દશામાં હર્ષ કરી રહ્યો હતો, પરંતુ હવે તારે શરમાવું પડે છે. અને મારા સેવક અય્યુબનું મેં એના મુખને લજ્જિત ન થવા દેતા એના જીવનને ફરીથી સન્માનિત કર્યું છે. વલાઓ, એ જ પરમેશ્વર તમારા જીવનને સન્માનિત કરશે. શત્રુના કોઈ કાવતરાઓ તમારા જીવન ઉપર હંમેશાના માટે સફળ નહીં થાય. તમારી પરિસ્થિતિઓ એની એ જ નહીં રહે, પરંતુ પ્રભુ એ પરિસ્થિતિઓમાં તમને ઉઠાડશે અને તમારા અંધારાને અજવાળારૂપ કરી નાખશે. તમે પ્રભુમાં આનંદ કરશો અને તમે પ્રભુનો મહિમા જોશો. પ્રભુ આજના વચન દ્વારા આપને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર, તમે આપેલા આજના સુંદર દિવસના માટે તમારો આભાર માનું છું. પ્રભુ, મારી પ્રાર્થના અને મારી વિનંતી છે કે જે લોકો આજે આ વચન સાંભળી રહ્યા છે, એમના જીવનોમાં તમે અદ્ભુત અને મહાન કાર્ય કરો, એમની પરિસ્થિતિઓ તમે બદલી નાખો, એવી મારી વિનંતી છે. પ્રભુ, તમારો આભાર. તમે તમારી કૃપામાં અમને જીવતાઓની ભૂમિ પર ઉઠાડ્યા તેના માટે સર્વ આદર મહિમા તમને આપતા પ્રભુ ઈસુના નામે પ્રાર્થના માંગીએ છીએ. આમીન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ. વલાઓ, અત્યારે દક્ષિણ ગુજરાતમાં અને આઈ થિંક કદાચ ગુજરાતના ઘણા બધા ક્ષેત્રોમાં પુષ્કળ વરસાદ ચાલી રહ્યો છે અને પુષ્કળ જગ્યા પર પૂરની પરિસ્થિતિ અને ઘણા બધા જગ્યા પર બહુ જ નુકસાનનું આખું વાતાવરણ ઊભું થયું છે. ભયનું વાતાવરણ પણ ઘણી જગ્યા પર અત્યારે જોઈ શકાય છે. અમુક એવા શહેરો અને ગામડાઓની અંદર
ત્યારે હું આપ સર્વને અપીલ કરું છું કે જેઓ ગુજરાતની અંદરથી છે, પુષ્કળ વરસાદ વચ્ચે બહુ જ મુસાફરીઓ કરવાનું ટાળશો. ટ્રેન વ્યવહાર અને સાથે નેશનલ હાઈવે પણ બંધ કરવામાં આવેલા છે. તો આપ સર્વને મારી અપીલ છે કે તમે કોઈ પણ પ્રકારનું સાહસ ન કરતા અને બહાર જવાનું તમે હમણાં ટાળજો. અને ખાસ પ્રાર્થના કરજો કે જે અસરગ્રસ્ત વિસ્તારો છે એ વિસ્તારોની પરિસ્થિતિઓમાં પ્રભુ કાર્ય કરે અને ત્યાંના લોકોને રાહત મળે, એના માટે ખાસ પ્રાર્થના કરીશું. પ્રભુ આપ સર્વ લોકોને આશીષ આપે. ગોડ બ્લેસ યુ.